ઠાકોરજી બિરાજતા ન હોય એની ઘરે મનોરથ ન થઈ શકે, ન થઈ શકે, ન થઈ શકે. કદાચ કોઈ ગળું કાપી નાખે તો આ જ વસ્તુ કહેવી પડે કે ન થઈ શકે, ન થઈ શકે. કોઈ શાસ્ત્રાર્થથી ચેલેન્જ કરતું હોય તો શાસ્ત્રાર્થથી પણ સિદ્ધ કરે. શ્રી મહાપ્રભુજીના માર્ગની અંદર જેની ઘરે ઠાકોરજી નથી બિરાજતા એ બીજા વ્યક્તિ ઠાકોરજી પધરાવીને ત્યાં મનોરથ ન કરી શકે, ન જ કરી શકે. એ ગમે એવો શાસ્ત્રાર્થ લઈને આવે આ વસ્તુ સિદ્ધ કરી શકે એમ નથી, નથી ને નથી. 84 વર્ષનો લઈ લો, 200 આપણે સાંજના સત્રમાં આપણે 84, 252 આધારે પુષ્ટિમાર્ગી સાધના એવો વિષય રાખ્યો છે. પુષ્ટિમાર્ગી સાધના 9 થી 12 અહીં પણ એવી જિજ્ઞાસા છે કે આપણે 2 ટાઈમ કરીને 2 ટાઈમ મને વાંધો નથી, આ તો મારું કલ્યાણ જ છે. તમારું થાય કે ન થાય મારું કલ્યાણ અવશ્ય છે. હું એમને ગાડી તક્યા બેસીને આ ગપાટા મારું એના કરતાં એ શ્રી મહાપ્રભુજીની વાણી જો બોલાતી હોય, મારા જેવી બુદ્ધિ હોય, બહુ બુદ્ધિ નથી વિદ્વતા, નથી કાંઈ ગ્રંથમાં પ્રવેશ, પણ જે કાંઈ પણ છે હું બોલું તો મારું કલ્યાણ થઈ જશે. એ અહીંયા થાય કે ગમે ત્યાં થાય, પણ અમારું કલ્યાણ તો આમાં જ છે કે મહાપ્રભુજીની વાણી બોલીએ, મહાપ્રભુજીના વચનને બોલીએ. તો આપણે સાંજનો વિષય એ જ રાખ્યો છે કે પુષ્ટિ માર્ગીય સાધના 84 અને 252 વૈષ્ણવની વાર્તાઓના આધારે એ કઈ રીતની પુષ્ટિ માર્ગી સાધના, કારણ કે સાધના તો મર્યાદા થઈ ગઈ. પાછું આ મૂર્તિ મર્યાદાની મોકાણ આવી છે કે એ સાધના શબ્દ આવે કે મર્યાદા, મૂર્તિ શબ્દ આવ્યો કે મર્યાદા. આ મર્યાદાને શું બેઠા સમજી બેઠા કે સમજાતું નથી કે એ મર્યાદા શબ્દ છે. સાધના શબ્દ આપણે ક્યાં સાધના હોય, આપણે ક્યાં વૈરાગ્ય હોય, વૈરાગ્ય આવ્યો કે મર્યાદા થઈ ગયું. વૈરાગ્ય આપણે હોય જ નહીં, આપણે વૈરાગ્ય ન હોય, આપણે ત્યાગ ન હોય. પુષ્ટિ માર્ગમાં તો આનંદથી મોજ મજા કરવાનો માર્ગ છે, આમાં ત્યાગ ને વૈરાગ્યમાં હોય પણ મર્યાદા, એ બધું મર્યાદા, એ બધી મર્યાદાની વાતો છે. પછી કે જે સાધના મેં વિષય રાખ્યો પુષ્ટિ સાધના, કે સાધના શબ્દ જ મર્યાદા છે. આપણામાં સાધના કાંઈ હોય, આપણે કાંઈ સાધના થોડી કરવાની છે, આપણે કાંઈ તપ કરવાનું છે. આ પ્રકારથી પુષ્ટિ પ્રવાહની મર્યાદા આપણે શબ્દોને આધારે તારવતું કે મૂર્તિ એટલે મર્યાદા, મૂર્તિ શબ્દ આવી ગયો એટલે મર્યાદા થઈ ગયો. મૂર્તિ શબ્દ મહાપ્રભુજી વાપરે છે. હરિર મૂર્તિ સદા ધ્યેયા સંકલ્પાદપી તત્રહિ દર્શનમ સ્પર્શનમ સ્પષ્ટમ. એ મહાપ્રભુજી સ્પષ્ટ આજ્ઞા છે. મૂર્તિ શબ્દનો પ્રયોગ આપણે મહાપ્રભુજી કરે છે. તો આપણે મર્યાદા માનીએ છીએ કે આ મર્યાદા થઈ ગઈ. પૂજા કે મર્યાદા, મુક્તિ કે મર્યાદા. અરે મહાપ્રભુ કહે છે નિર્ગુણા મુક્તિ અસ્માધિ સગુણા સાન્ય સેવયા. મહાપ્રભુજી કહે છે આપણી પણ મુક્તિ છે, આપણે મુક્ત નથી થવું કોઈને, આપણી પણ મુક્તિ છે, પણ અન્ય કરતાં સગુણ મુક્તિ કરતાં એક નિર્ગુણા મુક્તિ છે, એ આપણી મુક્તિ છે. તો આપણે કે મુક્તિ તો આપણે હોય જ નહીં. મુક્તિ માર કારણ કે બહુ નાચ્યા હોય ને એ યાદ રહી ગયું થોડુંક. મુક્તિ માર્ગીને માપજો જ્ઞાન રે, હું તો નવ રાચું રે, રીજે રાબડી થકી ગરીબ લો કરે, ભોગીને ન ભાવે રે. અમે તો ભોગી મોંથાર, આપણને રાબડી ભાવે, મોંથાર મઠરી ઘેવર બાવર આમ તો ભોગીને ન ભાવે. તો આમ છાતી ગજગજ ફૂલતી હોય કે અમે તો ભોગી, અલે ભોગીને ન ભાવે રે, રીજે રાબડી થકી ગરીબ લો કરે. આ તાલી પાડી પાડી નાચ્યા હોય એટલે રાસ ને કીર્તન ને એમાં સાંભળ્યું હોય કે મુક્તિ માર્ગીને આપણે મુક્તિ હોય જ નહીં. મહાપ્રભુ શબ્દ વાપરે છે, મુક્તિનો શબ્દ મહાપ્રભુ આપણી પણ મુક્તિ છે, પણ મર્યાદા માર્ગી મુક્તિ કરતાં એક ઉત્કૃષ્ટ પ્રકારની મુક્તિ છે આપણી નિર્ગુણા મુક્તિ અસ્માધિ સગુણા સાન્ય સેવયા. શ્રી મહાપ્રભુ કહે છે આ નિબંધ, શ્રી મહાપ્રભુજીનો નિબંધ ગ્રંથની અંદર આ ભાગ્યા કહે છે કે નિર્ગુણા મુક્તિ અસ્માધિ આપણી મુક્તિ નિર્ગુણ મુક્તિ છે, અન્ય મુક્તિઓ છે સગુણ મુક્તિ છે, એના કરતાં ઉચ્ચ પ્રકારની છે. મુક્તિ તો છે આપણી પણ છે, મુક્તિ ક્યાંક. પણ દયારામભાઈ જે કહે છે મુક્તિ એ મર્યાદા માર્ગી મુક્તિને રાબડી કહે છે. અને રીજે રાબડી થકી ગરીબ લો કરે, ભોગીને ન ભાવે. કેવા ભોગી છીએ આપણે? તુચ્છ મોંથારના ભોગી હોય તો પુષ્ટિ માર્ગી કહેવાય જ નહીં. તુચ્છ વસ્તુ મોંથાર મઠરી લાડુ એની માટે તો તુચ્છ છે, પણ ભગવાન જે અરેગા હોય ચણા, સૂકા ચણા હોય, પ્રભુ અરેગા હોય અને એની અંદર આસ્વાદ આવતો હોય કે વાહ મારા પ્રભુનું અધરામૃત મને મળી રહ્યું છે, એ ભોગ છે, અલૌકિક ભોગ છે. આ મોહનથાળ ગમે એને બનાવ્યો, ઠાકોરજી બિરાજતા નહોતા બનાવ્યા, ગમે એમ ભોગ ધર્યો, લઈ લેવો, બસ ખાઈ લેવું, વાત બરાબર. પૈસા દઈને પણ પ્રસાદ લઈ લેવો, ક્યાંક પ્રસાદ એમને મળતો હોય તો એ લઈ લેવો. પ્રસાદ છે ને, પ્રસાદ છે ને, પ્રસાદથી તો બધાનો એ ઉદ્ધાર થઈ જશે. પુષ્ટિ માર્ગે આવો સ્વાદ જે છે એ પ્રસાદ નથી, પણ ઠાકોરજી અરેગા હોય એ વસ્તુ જ્યારે આપણે લઈ રહ્યા છીએ આપણને એકદમ ગર્વનો અનુભવ થાય કે આ મારું કેવું સૌભાગ્ય છે કે મારા પ્રભુ આરોગી રહ્યા છે એનું અધરામૃત મને પ્રાપ્ત થઈ રહ્યું. એ ઘરે થઈ શકે, બહાર ન થાય. બહાર પાતર ઉપર લેવા જાઓ ઉલટાનો વિષય આવેશ જ વધે. પણ પોતાના પ્રભુ આરોગે અને એ જ્યારે તમે પ્રસાદ ગ્રહણ કરો અને ત્યારે જે આનંદનો જે અનુભવ થાય એને કહેવાય ભોગ.
એ અલૌકિક ભોગ આપણો છે. ભોગીને એને ભાવે રે, જે ભગવત સ્વરૂપાનંદનો ભોગી છે, પોતાના ઠાકોરજી એ રૂખી રોટલી આરોગે છે અને એને આનંદ, એટલો બધો આનંદ આવી રહ્યો છે રૂખી રોટલી લેવામાં કે મારા પ્રભુ આરોગ્યા છે એ હું લઈ રહ્યો છું. એવા પ્રકારનો કંઈક આનંદ પ્રકટ થયો છે. એવો અહીં ભોગની વાત દયારામભાઈ તો એવી વાત કરે છે. દયારામભાઈ પાકા મરજાદી હતા. દયારામભાઈના જીવન ચરિત્રમાં આવે છે કે દયારામભાઈ મરજાદની આજ્ઞા માંગી, આ દિવસે મરજાદની આજ્ઞા માંગી. એના જીવન ચરિત્ર મેં બહુ શોધ્યું, સંશોધન શોધ્યું તો દયારામભાઈ સુધી નીકળ્યું મરજાદનો પ્રકાર. દયારામભાઈએ મરજાદની આજ્ઞા માંગેલી છે એવો ઉલ્લેખ છે એના જીવન ચરિત્રમાં કે આ દિવસે એમણે મરજાદની આજ્ઞા એ માંગી. અને શ્રી ગોકુલનાથજી આ પ્રકાર મરજાદનો પ્રકાર શ્રી ગોકુલનાથજીએ કર્યો છે. અને આપના 24 વચનામૃત છે એ ખાસ વિચારણીય છે, મનનીય છે મરજાદી માટે અને દરેક વૈષ્ણવ માટે. ખાસ કરીને મરજાદ માટે તો 24 વચનામૃત તો ગોકુલનાથજીના આખી મર્યાદા બાંધી દીધી. આ રીતે રહેતો મરજાદી, પાકો મરજાદી. પાકો મરજાદી કોણ? શ્રી ગોકુલનાથજીએ જે મર્યાદા બનાવી એ 24 વચનામૃત ગોકુલનાથજીના જોવું ત્યારે ખબર પડે કે મરજાદ શું વસ્તુ છે. એટલે દયારામભાઈના એ સાહિત્ય સુધી, દયારામભાઈના જીવન ચરિત્ર સુધી મરજાદનું વર્ણન આપણને પ્રાપ્ત થાય. ઘણા લોકો તો એમ કહે છે કે મરજાદ બજાદ પુષ્ટિ માર્ગમાં છે નહીં. ત્યારે મેં કીધું મેં કીધું તમારી સામે લડીને કે છે ભાઈ, કઈ આ લોકો ખોટા નથી. આ શ્રી ગોકુલનાથજી કરેલો પ્રકાર કેમ ખોટો હોઈ શકે? મરજાદમાં શું વાંધો છે? અમે ઉલટાન મેં કીધું તમારી વકીલાત કરીએ છીએ અને તમે પાછા હામાં થઈ જાઓ છો. મેં કીધું હું તો તમારો હિતે જ છું. અને જ્યારે કોઈ એમ કહેતું હોય ત્યારે અમે એમ કહીએ છીએ. એક ઘણી વાર એવા પ્રસંગ બન્યા છે. એક જગ્યાએ મનોરથ હતો અને આ જાનમાં અમુક ભીતર રાખવાનો વિચાર કરે નહીં, પણ જાનનું ભીતર રાખ્યું અને અધરથી આમ ક્યાંક મરજાદી બાજુ પીરસવાની મરજાદી રાખ્યું. બહુ સેવાના ભાવનાવાળા, એવી સેવાની ભાવનાવાળા કે અમે જ પીરસી દઈશું બધાને. 100-200 જણામાં શું વાંધો છે? 100-150 પીરસવું બધું બહાર કાઢવું, અમે ધરી દઈશું. ધારતા ને ક્યાંક અધરથી બોલાને ધૈર્ય ઊભો થઈ ગયો. આમ ઘા કર્યું કે આમ દેવાની રીત છે. ઓલાને એમ થાય અડી જાય બીજું એક મરજાદી થોડા ખોટા હતા, ઓલાને કેમ સમજાવવું? એ તો ઊભો થઈને સીધો મુકામે આવ્યો. મારે આમ કઈ હસ્તમિલાપમાં હું ગયો હતો, ઠાકોરજીને ભોગ ધરવામાં હું ગયો હતો અને મુકામ ઉપર હતો. મારી પાસે આવ્યો. મારાથી તમારે મારે પૂછવાનું છે, અમે કે છીએ, અમે કે તમે એટલો જવાબ આપો. મને મેં કીધું છે શું તમારે પ્રશ્ન શું છે? કે અમે છીએ, અમે કોઈ એવા છીએ કે જ્યાં આમ એને ઘા કર્યો મારી આમ આજુબાજુ ઉઈડું એવી રીતે તો એને ઘા કરીને પાતા થઈને પાછું બીજી વાર ધરવાયો તો એ રીતે આમ કરીને જે જેલમાં જેમ રોટી ઉપર આમ શાક નાખતા હોય એ બિચારો બિલકુલ અનભિજ્ઞ હતો કે આ શું છે. એને એમ કે રસોઈયા હશે, આવા રસોઈયા રખાય એમ માનતો હશે કદાચ. એ તો જાનમાં આવેલો વ્યક્તિ હતો, એની યારે કાંઈ લેવા દેવા નહીં પુષ્ટિ માર્ગનું. ત્યારે મેં એને સમજાવ્યું કે આ લોકો મેં કીધું પગારદાર વ્યક્તિઓ નથી, કે કોઈ કેટરર્સવાળા નથી, કે કોઈ રસોઈયા નથી. આ બધા વૈષ્ણવો છે અને એ લોકો માર્ગની અમારી જે પ્રણાલિકા છે એ અનુસાર બધું આ રસોઈ સામગ્રી બનાવે છે. ઠાકોરજીને એ અંદર ભોગ ધરાય છે અને પવિત્રતા અપવિત્રતાનો વિચાર તો આપણે પૂજા વગેરે કરતા હોઈએ, એમાં પૂજામાં બહારની વ્યક્તિનો સ્પર્શ ન કરવો એવી પવિત્રતા બધે રાખવાનું હોય છે. એ કે એવું છે કે મેં કીધું આ ભગવાનની સેવાનો આ બધો પૂજાનો પ્રકાર હોય એટલે એ લોકો તમને સ્પર્શ કરે તો એને નાહવું પડતું હોય છે. કદાચ એના છોકરા હોય ને તો એને આ રીતે જ મેં કીધું ધરે. એના છોકરાને મેં કીધું પ્રસાદ લેવડાવો હોય તો એ અપરસમાં હોય. અરે મારે તો એને બચાવ જ કરવાનો હતો કે એ મારી પર ગરમ થઈ કે આનો જવાબ આપો કે અમે ઢેર હતા કે આમ કરીને એને અભડાઈ જાય મારાથી આમ કરે. એટલે એણે આ વાત કરી. ભાઈ મેં કીધું આનો પ્રશ્ન આવો છે કે જો સ્પર્શ થાય તો એને નાહવું પડે. જે હાથમાં વસ્તુ હોય એ પાછી અંદર એવી અમારી એક ધર્મની, અમારા ધર્મની આવી એક મર્યાદાઓ હોય છે. દરેક ધર્મમાં મેં કીધું હોય એમ અમારા ધર્મમાં આવી એક મર્યાદાઓ હોય. પૂજા અમારી ભગવાનની જે પૂજાની જે રીત છે એમાં એ લોકોનો વાંક નથી. મેં કીધું એ પૂજાની અમારી પદ્ધતિ એવી હોય છે. એ બધું વિચારે એજ્યુકેટેડ માણસ હતો સમજી ગયો. મને કે એવું હોય તો કોઈ વાંધો નથી, પણ એ આમ કે ધરે તો બીજાને મને લાગે શું કે અમે કે અમે પણ કે ભણેલા ઘણા વ્યક્તિ કે ગવર્મેન્ટ સર્વિસ નામ દીધું હું આ જગ્યાએ સર્વિસ કરું છું. આ તો જાનમાં હું આવ્યો છું ને ઓલા થોડા આમ કંઈ કરતા ન હોય પણ એમ કે એને ધરવા માટે ઉપયોગ લગાડી શકાય એવા લોકો હોય. એટલે એને પછી આ વાત કરી ત્યારે એને સમજાવ્યું તો સમજી ગયો. એ ભાઈ વ્યવસ્થિત સમજી ગયો અને એ કે તો કાંઈ વાંધો નથી, ધર્મને કારણે એવું હોય તો આપણે એ વિચારવું જોઈએ. મેં કીધું ધર્મને કારણે છે આ બધું અને આ ધર્મને હેઠળ આ લોકોને મેં કીધું એનો ભાવ એવો જ છે કે તમને પણ પ્રસાદ મળે એમ. એનો ભાવ એવો છે કે ભગવાનનો ધરેલો જે પ્રસાદ છે ને એ તમને મળે એવો. અને જો એ પૂજામાં હોય ને ત્યારે એના છોકરાને ન અડી શકે. મેં કીધું હું એને ન અડી શકું, ચાલો હું ધર્માચાર્ય છું પણ એ અપરોસમાં હોય ને હું બહાર બેઠો હોઉં તો હું એને ન અડું તો મને એ કદાચ
એ હું અડું તો એ છોવાય તો જાય જ. મારા અડવાથી હું તો મેં કીધું બધા મેં કીધું અમે ધર્માચાર્ય છે ને મેં કીધું એ અપ્રોસમાં હોય ને મેં કીધું આ તો ભાવનાવાળા અમને ચલાવી લે છે, એ તો એની બધારી છે કે આપ છોવાતા જ નથી, વલ્લભ છોવાતા નથી, એટલે એ લોકો બિચારા અમને તો બહુ માન આપે છે. એ તો અમે હાથે ભોગે ધરાવી દઈએ, સખડીમાં અડાડી દઈએ, બહારથી આવ્યા હોય એ ભલે ટ્રેનમાંથી આવ્યા હોય તો સખડી ધરાવી દઈએ, એટલો વિચારે છે અમારે પ્રત્યે. એટલે એ તો મેં કીધું ચલાવી દઈએ, પણ મારે તો એમ કેવું મેં કીધું હું અડું ને તો આ છોવાઈ જાય. બોલો હવે મને આપે ને તો એ આમ જ આપે. કેમ? હા તમને ડેટ નથી ગણ્યા? મેં કીધું હું આવું અત્યારે હું અડવા જાઉં તો મને એ અત્યારે આમ ઝરથી જ આપે. મેં કીધું તો કે તો વાત બરાબર, તમારે પ્રણાલી પડી કે જરાક પહેલાં એને વિચાર રાખવો જોઈએ ને કે બધાને તો ખબર નહીં, આ લોકો જરાક સમજવું જોઈએ ને કે હા એ તો બરાબર છે નહીં, પણ એ એમ એની રીતે ખોટા નથી, તમે તમારી રીતે ખોટા નથી, તમે જાનમાં આવ્યા છો, તમારું સન્માન વ્યવસ્થિત થવું જોઈએ, આમ અધરથી તમને ન દેવું જોઈએ, એ બધી વાત સાચી છે. એટલે બિચારો આનંદથી પછી તો વયો ગયો. પછી મજાજીને મેં બધાને બોલે અંદર જઈને મેં કીધું કે તમને આ બધું કોને કરવાનું કીધું છે? હા તમે આમ ધરો, એને કંઈ ખબર છે પુષ્ટિ માર્ગ શું છે? પછી એને આ લોકો મારે મરજાદીઓને કીધું કે તમારે આ શું કામ આવું કરવું જોઈએ, તમારે બહાર કાઢી દેવું, તારે ભીતર કર્યું બહાર કાઢી દે, એને જેમ ધરવું એમ ધરે, તમે શું કામ આ ધરવા જાવ? આવું ના કરવું જોઈએ, આને તો આ મોટી મારી પાસે લ્યો, હવે મારે તમારો બચાવ કરવો પડે કે ના કરવો પડે? ત્યારે અમારે તમારો બચાવ કરવો પડે, કારણ કે એ ગમે ગમ તો આપણા તો છે, પછી ભલે અંદરો અંદર આપણે બધું સમજી લઈએ પડે કેવાય કહેવાય તો આપણા આ તમને આવું કોને કરવાનું કીધું તું એમ. પણ મેં કીધું તમે તમારી રીતે સાચા હો કે અડી જાઓ તો હું કદાચ ધરવા જાતો હું તો અડી જાઉં તો મારે આજ વિચાર કરવો પડે. એ કાંઈ સમજતો નહીં, એને તરત જ એમ થયું કે ઢેડની જેમમાં આપણને રાખે એમ કેમ ચાલે એમ. આપણે આવા લોકોને જ્યારે કંઈક હોય લૌકિક પ્રસંગ આદિ તો એને બહાર સોંપી દે વધારે સારું છે. આની અંદર તમને ભલે ભાવ હોય તો 2-5 વેસ્ટોને ધરી દો, સમજતા હોય એને ધરો તો વાંધો નહીં, આને કાંઈ લેવા દેવા નથી ને હવે તમે એને ધરવા જાઓ તો એ તમારો ઉલટો અસર એને થાય છે. અને તમને કદાચ એમ માનતા છે કે આવા નોકર કેમ, આવા માણસો કેમ રાખ્યા, પીરસવાળા આવા અશિષ્ટ માણસો કેમ રાખ્યા, એ કદાચ તમારી આવી વેલ્યુ કરતા હોય. એટલે આ બધું એટલે મારે અંદર જઈને કે આવું થાય છે ને, ઓલો મુકામે આવ્યો તો તમને તો કાંઈ ન કીધું, કે મહારાજને જ વાત કરું કે તમારામાં આવું છે, આ રીતે ધરાય છે. તો શું થયું હતું? મને કે આમ કરીને આમ ધર્યું અને આમ બધું ફેલાઈ ગયું, આમ વેરાઈ ગયું કે આમ ચારે બાજુ. હવે અમારે ખાવાનું મન થાય કે આ રીતે ખાવાનું મન થાય? તો મેં સાચી વાત છે, ન ખવાય એવી રીતે તો ન થઈ શકે, પણ હવે મેં કીધું વધારે ઊંચેથી મુકાઈ ગયો જરાક અપ્રસવાળો વધારે હશે તો મેં કીધું વધારે ઊંચેથી મૂકી દીધું હશે. કોઈક વધારે અપ્રસવાળો હોય તો બની શકે એવું. મેં કીધું કોણ હતું? એ તો ભાઈ અમારા એરિયાની વાત છે, અમારા પ્યોર જુનાગઢની વાત છે આ તો. એ બધા પાછું મેં કીધું કોઈ જરાક નામ આપો તો ઓળખી, જરાક દેખાઈ જાય તો હું ઓળખી જાઉં, તરત જ ચહેરો ઓળખી જાઉં ક્યાં ગામનું કોણ વ્યક્તિ, કેવું મેનવાળો બધું ખબર પડી જાય. એટલે આ પ્રકારની પરિસ્થિતિ પુષ્ટિ પ્રવાહ મર્યાદામાં એવું મિશ્રણ થાય છે. આપણે અમુક સમજતા નથી ક્યાં આપણો ભાવ બતાવવો જોઈએ, કેવી રીતે બતાવવો જોઈએ, અતિરેક ક્યાં થઈ જતો હોય, કે સામેનો વ્યક્તિ દરેક પુષ્ટિ છે કે નહીં, કાંઈ વિચાર આપણને આવતો નથી. એટલે ઘણીવાર આપણા ભાવની અંદર ક્યાંક બીજી એ રસ્તો ઉત્પન્ન થઈ જાય. પણ મહાપ્રભુજી કહે છે વક્ષ્યામિ સર્વ સંદેહા ન ભવિષ્યંતિ યત શ્રુતે હે, જેને સાંભળવાથી કોઈ પણ પ્રકારનો સંદેહ નહીં રહે. આવું કેમ આપણને એમ થાય છે, આમ કેમ ઘણા કહેતા હોય છે, આવું કેમ આમ કેમ, બધો જ જવાબ આની અંદર પ્રાપ્ત છે. એવો ગ્રંથ શ્રી મહાપ્રભુજીનો છે આ પુષ્ટિ પ્રવાહ મર્યાદા. પણ આપણા દુર્ભાગ્ય કહીએ કે આપણા કમનસીબ કહીએ, આ ગ્રંથ આપણને પૂરો પ્રાપ્ત થતો નથી. આ ગ્રંથ અધૂરો જ છે, કારણ શ્રી ગોકુલનાથજીના વખતથી આ અપૂર્ણ ગ્રંથ જ પ્રાપ્ત થયો છે. શ્રી ગોકુલનાથજીને અપૂર્ણ પ્રાપ્ત થયો છે. મહાપ્રભુજી લખેલો પૂર્ણ છે જ, પણ આ ગ્રંથ એ ક્યાંક પણ આડોઅવળો થયો કે ભગવદ ઈચ્છા જે કાંઈ પ્રકારની હોય કે આપણને પૂરેપૂરો પ્રાપ્ત થયો તો હજી આપણને બહુ એ પ્રકાશ આની ઉપર પડી શકે, કારણ કે પુષ્ટિનું સંપૂર્ણ વર્ણન પ્રાપ્ત છે, પણ પ્રવાહનું વર્ણન પણ એ થોડું પ્રાપ્ત છે, પણ મર્યાદાનો આખો ટોપિક એ રહી ગયો છે. મર્યાદા જીવ કેવો હોય, એનો સર્ગ કેવો હોય, એનો દેહ કેવી હોય, ક્રિયા કેવી હોય, એ આ પ્રકારનું જે આખું જે વર્ણન મર્યાદાનું જે છે અહીંયાથી ગ્રંથ તૂટિત છે. આખો ત્રુટિત એટલે કે એ ગ્રંથ અધૂરો જ પ્રાપ્ત થાય છે. શ્રી ગોકુલનાથજીને પણ અધૂરો પ્રાપ્ત થયો છે. આપની ટીકામાં આપણે ત્યાં સુધી જ વ્યાખ્યા કરી છે. તો આપણા દુર્ભાગ્ય કે વધુ હજી પ્રકાશ પડત, હજી આપણને પ્રવાહી જીવોનું હજી કંઈક વર્ણન પ્રાપ્ત, હજી આપણને એ ખબર પડત કે પ્રવાહીપણું કેવું હોય. પણ એક વસ્તુ નિશ્ચિત છે કે જેટલો પણ પ્રાપ્ત થયો છે, પુષ્ટિનો જે ટોપિક છે પૂરેપૂરો પ્રાપ્ત થયો છે. એ આપણું સદભાગ્ય છે કે પુષ્ટિને તો પૂરેપૂરું જાણી લઈએ, પહેલાં મર્યાદાની વાત, પ્રવાહની વાત જે હોય, પુષ્ટિનો જ આખો ટોપિક જે છે આ ગ્રંથની અંદર એ સંપૂર્ણપણે પ્રાપ્ત થાય છે. એટલું આપણું સૌભાગ્ય કે આપણને પૂરો એટલો આપણું તો આપણને ખબર પડી જાય પછી જે થવાનું થાય, આપણું આપણને ખબર પડી જાય
એટલે આપણે સમજી લઈએ કે પુષ્ટિજીવ કેવા હોય, સર્ગ કેવો હોય. પહેલી વસ્તુ આ છે પુષ્ટિ, પ્રવાહ અને મર્યાદા. આ ત્રણ જે છે એ ત્રણેય સમાંતર ચાલ્યા આવે છે, ત્રણેય એકબીજાથી ભળી શકતા નથી. પહેલી વસ્તુ આ પહેલી આખા ગ્રંથમાં સમજવાનો આ મેઇન વસ્તુ, આ ગ્રંથનું હાર્દ અહીં છે. મહાપ્રભુજી જે કહેવા માંગી રહ્યા છે આ ગ્રંથમાં, ઘણાને થોડો ઘણો માહોલ થયો હોય તો બહુ સારી વાત છે, પણ ગ્રંથનું અધ્યયનનો બહુ આપણને અભાવ દેખાઈ આવે છે. આપણી સૃષ્ટિ, પુષ્ટિ સૃષ્ટિમાં, આપણી સૃષ્ટિ એટલે કોઈ અમારી કોઈ વ્યક્તિગત સૃષ્ટિ નહીં, પણ આ પુષ્ટિ સૃષ્ટિ જ આપણી અત્યારની જે છે ગ્રંથનો અધ્યયનનો ભાઈ, ક્યાં ગ્રંથમાં શું આવે છે, કમસે કમ પાઠ કરતા હોય તો ખબર પડે અર્થ વગર પણ, કે આ ગ્રંથમાં આ જગ્યાએ આવે છે. બહુ એ મોટો અભાવ છે. પણ ગ્રંથનું મહાત્મ્ય કેવું છે એ આપણે આપણા સાંજના સત્રમાં હજી એનો વિચાર કરશું ત્યારે ખબર પડશે કે એ ગ્રંથ મહાત્મ્ય, ગ્રંથના પાઠનું મહાત્મ્ય કેવું છે.